जो अणुसूत्र અને બીજું છે પ્રમાણ સૂચક સૂત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય ઇમ્પિરિકલ ફોર્મ્યુલા. ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ દર્શાવતું હોય એવું સૂત્ર. અને અણુસૂત્ર એટલે મોલેક્યુલર ફોર્મ્યુલા. આ બંને વચ્ચેનો ભેદ સમજીએ તો અણુસૂત્ર શું દર્શાવે? તમે જાણો છો કે અણુસૂત્ર એ પરમાણુની વાસ્તવિક સંખ્યા દર્શાવે છે, એટલે સાચી. અહીંયા આપણે એવો અર્થ લઈશું, સાચી સંખ્યા દર્શાવે છે. તો પ્રમાણ સૂચક સૂત્ર શું દર્શાવે? તો પ્રમાણ સૂચક સૂત્ર એ પરમાણુની સંખ્યાનો ગુણોત્તર દર્શાવે. પરમાણુની સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. શું દર્શાવે? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:1:1 અથવા 1:2, 2:3, 3:4 એવું ગુણોત્તર દર્શાવે છે. એટલે જ એને પ્રમાણ સૂચક સૂત્ર કહે છે. જ્યારે અણુસૂત્ર શું બતાવે? પરમાણુની વાસ્તવિક એટલે સાચી સંખ્યા દર્શાવે, એટલે કે અણુનું સાચું સૂત્ર દર્શાવે. અણુનું સાચું સૂત્ર છે. એટલે અણુસૂત્ર જોઈને તમે તરત જ એમ કહી દો કે આમાં આટલા પરમાણુ હશે. અને પ્રમાણ સૂચક સૂત્ર તમે જુઓ તો તમે પરમાણુની સંખ્યા એક્ઝેક્ટ નક્કી ના કરી શકો, પણ એમાં રહેલા જે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર, કે દાખલા તરીકે H2 હોય તો હાઇડ્રોજન 2 પરમાણુ છે, ઓક્સિજનનો 1 પરમાણુ છે, તો ઓક્સિજનના પરમાણુ કરતા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા બમણી છે, એવું એમાં બતાવે. આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને એકદમ સચોટ ખ્યાલ આવી જશે. કે દાખલા તરીકે એક ઉદાહરણ લઉં, H2O2. પછી બીજું એક ઉદાહરણ લઉં, CH4. C2H6. બીજું લઈએ C6H12O6 લઈએ, 3 લઈએ, C2H4O2 લઈએ, H4O2 લઈએ. તો આ ઘણા બધા સૂત્રો લઈએ તમને ખ્યાલ આવે કે શું બતાવે છે. તો હવે આમાં પરમાણુનો ગુણોત્તર જોઈએ તો કેટલું છે? 2:2 છે. અહીંયા 1:4 છે. અહીંયા 2:6 છે પરમાણુનું ગુણોત્તર. અહીંયા 6:12:6 છે. આમાં 2:4:2 છે. હવે ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો ગણિતની દ્રષ્ટિએ 2:2 ગુણોત્તર ના કહી શકાય. 2:2 ગુણોત્તરને સાદી સંખ્યા વડે ભાગી શકાય છે, એટલે કે 2 વડે ભાગી શકાય છે. એટલે ગુણોત્તર લખવો હોય તો 1:2 લખાય. સેમ તમે 2/2 લખો તો તરત જ તમે કહો સાહેબ આનો જવાબ તો 1 થઈ જાય, અથવા તો 1/1 થઈ જાય. તો આપણે 1/1 જ કરવાનો થાય. એટલે આનો હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુનો ગુણોત્તર 1:1 થયો. એટલે આને આપણે લખીએ, અહીંયા લખવું હોય તો પરમાણુની સંખ્યાનો ગુણોત્તર, અથવા તો આને મોલ પ્રમાણ પણ કહેવાય. મોલ પ્રમાણ. એક જેમ એક પ્રમાણ, એક જેમ ગુણોત્તરનું પ્રમાણ હાલ પૂરતા કેમિસ્ટ્રીમાં સરખા જેવા જ ગણીશું. ગણિતમાં થોડો ભેદ છે. પરમાણુની સંખ્યાનો ગુણોત્તર એને મોલ પ્રમાણ પણ કહેવાય. 1:1. મોલ પ્રમાણનો અર્થ શું થાય? કે હાઇડ્રોજન અને ઓક્સિજનના બંનેમાં મોલ છે સરખા છે, 1:1 ના પ્રમાણમાં છે એમ કહી શકાય. પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:1 છે. આમાં ગુણોત્તર લઈશું તો 1:4 જ આવશે. આમાં લઈશું તો 2 વડે ભાગી દો તો 1:3 થઈ જાય. આને 6 વડે ભાગ ચાલશે તો 1:2:1 કહેવાય. 6
વડે ભાગી દઈએ તો 1:2:1 થાય, આને 2 વડે ભાગીએ તો 1:2:1 થાય. તો આ જે પ્રમાણ આવ્યું એ પ્રમાણના આધારે પ્રમાણસૂચક સૂત્ર ઇમ્પિરિકલ ફોર્મ્યુલા નક્કી થાય. તો માટે અહીંયા આપણે લખીશું કે આનું પ્રમાણસૂચક સૂત્ર કયું થશે? પ્રમાણસૂચક સૂત્રને ઘણી જગ્યાએ ઘણા પુસ્તકોમાં પ્રમાણ સૂત્ર પણ લખ્યું હોય. સૂચક શબ્દ નથી લખતા તો તમારે પ્રમાણ સૂત્ર પણ એ જ સમજવાનું, કારણ કે સૂચક લખતા ને બોલતો વારંવાર થાક લાગે એટલે લોકો છાપતા વધારે નથી કરી, પ્રમાણ સૂત્ર જ લખી દે ડાયરેક્ટ. તો આનું પ્રમાણસૂચક સૂત્ર 1:1 પ્રમાણે HO લખાય. જો હવે તમને સમજાયું હશે કે પ્રમાણસૂચક સૂત્ર HO છે અને આ સૂત્ર એનું શું છે? અણુ સૂત્ર છે. એ પણ હું અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે આ અણુ સૂત્ર મેં લખ્યા છે. અહીંયા ઉદાહરણ કે જે પહેલી લાઈન છે અણુ સૂત્રની લાઈન છે, છેલ્લી લાઈન છે પ્રમાણસૂચક સૂત્ર છે, અહીંયા HO છે. ચલો અહીંયા હું પ્રમાણસૂચક સૂત્ર લખું તો કેટલું લખાશે? NaCH4. એટલે ઘણી વખત પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર સરખા પણ હોય, સરખા ના પણ હોય. અહીંયા CH3 લખાશે, અહીં CH2O લખાશે, અહીં CH2O લખાશે. જો જાદુની વાત થઈ કે આ બંનેના પ્રમાણસૂચક સૂત્ર સેમ છે, બરાબર. તો પ્રમાણસૂચક સૂત્ર એનું સાચું સૂત્ર નથી, પરંતુ એક શું બતાવે છે? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર. હા, પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે અણુ સૂત્ર શોધી શકીએ. તો એ માટે તમારે ચોક્કસ સંખ્યા જે આપણે લીધી જેના વડે આને ભાગ્યા છે એ સંખ્યા વડે આને ગુણવા પડે. જેમ કે હું અહીંયા લઉં કે આમાંથી મારે આમાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? તો આને દરેકને 2 વડે ગુણવા પડશે. આમાંથી મારે આમાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? તો 6 વડે ગુણવા પડશે. કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. આમાંથી આમાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. આમાંથી આમાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? 1 વડે. અને આમાંથી આમાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. આના આધારે પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર વચ્ચેનો સંબંધ નક્કી થઈ જાય. તો અહીંયા આપણે હું લખું છું પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર વચ્ચેનો સંબંધ. તો એ માટે હું લખું છું કે અણુ સૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર એના ગુણાકારમાં એક નંબર આવે n, જ્યાં n ની કિંમત 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, ગમે તેટલી હોઈ શકે. અહીંયા જુઓ આમાં 2 છે, આમાં 6 છે, 2 છે, 1 છે, 2 છે. તો અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો માટે n ની જ સંખ્યા આપણે શોધવી હોય તો અણુ સૂત્રના નીચે શું મૂકી દેવામાં આવે? પ્રમાણસૂચક સૂત્ર. અથવા આને આ રીતે પણ લખાય છે કે અણુ સૂત્રના બદલે ત્યાં શું લઈ લેવામાં આવે? અણુભાર. તો નીચે શું લઈ લેવામાં આવે? પ્રમાણસૂત્ર ભાર. તો આને આધારે તમને n મળે અને n જે મળે પ્રમાણસૂચક સૂત્રને તમારે ગુણી દેવાના એટલે તમને અણુ સૂત્ર મળી જાય. પરીક્ષામાં તમને આના દાખલા પૂછાય છે, તમને અહીંયા અણુભાર આપેલો હોય, પરીક્ષામાં તમને અણુભાર અને ટકાવાર પ્રમાણ આપેલું હોય તો ટકાવાર પ્રમાણ પરથી તમારે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું, પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્રભાર શોધવાનો, અને અણુભાર તમને પરીક્ષામાં આપેલો હોય, અણુભારને પ્રમાણસૂચક સૂત્ર વડે ભાગીએ એટલે તમને n ની સંખ્યા મળે, અને n સંખ્યા મળે એ પ્રમાણસૂચક સૂત્રને આપણે ગુણી દેવાના. દાખલા તરીકે આને 1 વડે ગુણીએ તો કાર્બનને પણ 1 વડે ગુણવાના, નાઇટ્રોજનની સંખ્યાને પણ 1 વડે ગુણવાના. દાખલા તરીકે આને કાર્બનને 2 વડે ગુણીએ એટલે C2 થઈ જાય, અને 3 ને 2 વડે ગુણીએ એટલે 6 થઈ જાય. અહીંયા 6 હોય તો C6
H 6 દુ 12 એટલે H 12 અને O1 છે ગુણ્યા 6 એટલે O6. તો પ્રમાણસૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર તમે આ રીતે શોધી શકો જ્યારે તમે n ની કિંમત જાણતા હો ત્યારે. તો હવે આપણે એવા દાખલાઓ લઈએ. પરીક્ષામાં એવા દાખલા તમને પૂછાય છે. જો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાના જે નિયમો છે મેં બોર્ડ ઉપર લખ્યા છે. તમે નિયમો વ્યવસ્થિત રીતે લખી લેજો તમારી નોટમાં અને સમજી લેજો. બહુ સિમ્પલ છે કે સૌથી પહેલા પદાર્થના ઘટકોનું ટકાવાર પ્રમાણ શોધવું. મોટા ભાગે તમને ટકાવાર પ્રમાણ આપેલું જ હશે. આગળ આપણે શોધી પણ ગયા ટકાવાર પ્રમાણ શોધવાનું. એ પણ તમને પરીક્ષામાં એટલાથી પણ દાખલો પૂછાય. પણ ટકાવાર પ્રમાણ આપેલું ના હોય તો શોધવાનું, આપેલું હોય તો સીધું ટકાવાર પ્રમાણ લખવાનું. પછી જે ટકાવાર પ્રમાણ છે તેને તે પદાર્થના પરમાણુ ભાર વડે ભાગવાના. દાખલા તરીકે H ના ટકા 15 હોય તો એને પરમાણુ H નો પરમાણુ ભાર વડે ભાગવાના. ઓક્સિજનના ટકા 20 છે તો એને ઓક્સિજનના પરમાણુ ભાર વડે ભાગવાના. પછી પરમાણુનો સાદો ગુણોત્તર મેળવવાનો. એ સાદો ગુણોત્તર મેળવવા માટે આનો જે જવાબ મળે, આ ભાગાકાર ભાગવાથી જે ભાગાકાર મળે એ ભાગાકારને નાનામાં નાની સંખ્યા વડે ભાગવાના. તો નાનામાં નાની સંખ્યા કઈ? તો દાખલા તરીકે C, H અને O ત્રણ તત્વો હોય તો 3 ના ટકાવારને તેના પરમાણુ ભાર વડે ભાગીએ તો ત્રણેયના જવાબો મળે, ભાગાકાર મળે. ત્રણેયના જવાબમાં જે સૌથી નાનો હોય એના વડે બાકીના બધાનો ભાગાકાર કરવાનો. આપણે દાખલો ગણીશું એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે. ફરી બોલું કે ટકાવાર પ્રમાણ આપ્યું હોય, માનો કે 3 હોય તો 3 ના ટકા આપ્યા હોય એને 3 ના પરમાણુ ભાર વડે ભાગવાના એટલે 3 જવાબ મળે. 3 જવાબ પૈકી જે સૌથી નાનો જવાબ હોય એના વડે એ ત્રણેય જવાબને ભાગવાના એટલે તમને પરમાણુનો સાદો ગુણોત્તર મળે. અને ગુણોત્તર અપૂર્ણાંક હોય તો તેને નજીકની પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દેવાનો, લઈ લેવાનો. અને જો નજીકની પૂર્ણાંક સંખ્યામાં લખાયેલો ના હોય તો પછી એને ચોક્કસ સંખ્યા વડે ગુણીને પછી નજીકની પૂર્ણાંક સંખ્યામાં ફેરવાય છે. હવે જે સાદો ગુણોત્તર મળ્યો જવાબ, એના આધારે પછી શું નક્કી થાય? પ્રમાણસૂચક સૂત્ર નક્કી થાય. કારણ કે આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવાના છે એટલે ગુણોત્તર તમારે પૂર્ણાંક સંખ્યામાં મળશે અને પૂર્ણાંક સંખ્યા ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું. પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર મેળવવાનો. પરમાણુ ભાર રકમમાં આપેલો હોય એ કિંમતો મૂકીને પછી n શોધવાનો. પ્રમાણસૂચક સૂત્ર ભાર આવ્યો અને અણુ ભાર એ રકમમાં આપ્યો હશે. સોરી, અવળું લખ્યું આપણે, તમે સમજી ગયા છો કે ઉપર શું આવે? અણુ ભાર આવે અને નીચે પ્રમાણસૂચક. અહીંયા જો n ને સૂત્ર કદા કરો તો પ્રમાણસૂચક સૂત્ર ક્યાં જાય? નીચે. તો અણુ ભાર ઉપર આવે અને એના નીચે આવે પ્રમાણસૂચક સૂત્ર ભાર. એના ઉપરથી n શોધવાનો. n મળે એટલે પ્રમાણસૂચક સૂત્રને n વડે ગુણી દેવાનો એટલે તમને શું મળી જાય? અણુ સૂત્ર મળી જાય. તો હવે આપણે એક ચોપડીનો દાખલો આના આધારે ગણીએ. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.047% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તો તેનું અને પાછું તેનું મોલર દર પણ આપ્યું છે 98.96 ગ્રામ. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્રો મેળવો. પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર મેળવો. અહીંયા એના પરમાણુ ભાર પુસ્તકમાં નથી આપ્યા પણ મેં અહીંયા પરમાણુ ભાર ના લખી દીધા છે. કોડો આપણે 1.2 છે. તો આ દાખલો ગણતી વખતે સૌથી પહેલા તમારે જે રકમ આપી છે એ રકમને વ્યવસ્થિત લખી દેવાની. દાખલા તરીકે પહેલામાં પહેલું જે ખાનું આવે એ તમારું શું આવશે? ઘટકોનું, તત્વોનું. તો ઘટકોમાં કયા કયા ઘટકો છે? એક H છે, બીજો કાર્બન C છે અને ત્રીજો છે ક્લોરીન. પછી એમના ટકા, હાઇડ્રોજનના ટકા 4.07%, અહીંયા 24.47% અને અહીંયા 71.65%. અને ટકા પછી અહીંયા આવે એમના પરમાણુ ભાર. એને સાથ છોડવાનું શરૂ કરી દીધો. પરમાણુ ભાર
હાઇડ્રોજનનો 1.008, કાર્બનનો 12.01, ક્લોરીનનો 35.453 આ પરમાણુ ભાર. આપણી રકમ થઈ. હવે આપણે જે ગણતરી કરવાની છે, સૌથી પહેલું સ્ટેપ આપણું કયું છે કે ટકા ભાગ્યા પરમાણુ ભાર. એટલે દરેક ટકાને પરમાણુ ભાર વડે આપણે ભાગવાના છે. તો આપણે એ ભાગીને અહીંયા લખીએ કે 4.07 ભાગ્યા 1.008 બરાબર આનો જે આવે એ જવાબ લખવાનો. એટલે જવાબ આપણે પુસ્તકમાંથી જ લખી દઈએ, 4.04 જવાબ છે આનો જવાબ. હવે બીજું લઈએ આપણે કે ટકા એના 24.47% છે, એને આપણે 12.01 વડે ભાગીએ તો 12 દુ 24, 2 ની નજીકનો જવાબ આવે 2.021. હવે ત્રીજા ટકા લઈએ, 71.65 ભાગ્યા 35.453 એટલે 35 દુ 70, આ પણ લગભગ 2 ની નજીકનો આંકડો આવે 2.021. તો આ એક આપણો એક સોપાન સરસ પતી ગયું. એ સોપાનમાં આપણને આ જવાબો મળ્યા. એટલે આ જે જવાબો મળ્યા એને આપણે શેમાં કન્વર્ટ કરવાની છે તો નજીકની પૂર્ણાંક સંખ્યામાં. તો સાદો ગુણોત્તર મેળવવાનો છે. તો સાદો ગુણોત્તર મેળવવા માટે આમાંથી જે નાનામાં નાની સંખ્યા છે એના વડે આપણે એને ભાગવાના. તો મથાળામાં ઉપર શું લખવું પડશે? આપણે સામાન્ય ગુણોત્તર લખી દઈશું. સામાન્ય ગુણોત્તર. તો સામાન્ય ગુણોત્તર મેળવવા માટે અહીંયા 4.04 છે અને 2.021 વડે ભાગીશું. અહીંયા 2.021 છે અને 2.021 વડે ભાગીશું. અહીંયા 2.021 છે, 2.021 વડે ભાગીશું એટલે અહીંયા એક મળી જશે, અહીંયા એક મળી જશે અને અહીંયા પોઈન્ટમાં મળશે. પણ પોઈન્ટમાં આપણે એને નજીકની સંખ્યાને આપણે કન્વર્ટ કરી દઈએ એટલે એ પણ લગભગ બરાબર 2 જ આવી જશે. આપણે નજીકનો પૂર્ણાંક લઈ લીધો એટલે અહીંયા તમને આના પરથી શું મળી જવાનું? પ્રમાણસૂચક સૂત્ર મળી જવાનું. એટલે તમારો જે સામાન્ય ગુણોત્તર કેટલો મળ્યો? 2, 1 અને 1. અહીંયા તમારે એક સ્ટેપ લખવું તો લખાય. આના માનો કે પોઈન્ટમાં જવાબ આવતો હોય તો તમે એક સ્ટેપ પાડી શકો કે અહીંયા સામાન્ય ગુણોત્તર તરીકે લખી શકો. હવે આના આધારે આપણું થશે પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર કેટલું થશે? તો અહીંયા બે સંખ્યા કોની છે? હાઇડ્રોજનની એટલે H2, અહીંયા C અને Cl, C અને Cl. તો આનું પ્રમાણસૂચક સૂત્ર થશે. હવે આપણે એનું પ્રમાણસૂચક સૂત્ર અને આ રીતે પણ લખી શકાય, CH2Cl પણ લખી શકાય. હવે આપણે ગણીશું પ્રમાણસૂચક સૂત્ર ભાર. પ્રમાણસૂચક સૂત્ર ભાર બરાબર C વત્તા 2 કૌંસમાં H વત્તા Cl. લાઈટ આવી ગઈ એટલે થોડો પ્રકાશ થઈ ગયો. બરાબર દેખાય છે ને? હા, બરાબર દેખાય છે. C વત્તા 2 કૌંસમાં H વત્તા Cl. હવે કાર્બનનો 12.01 વત્તા 2 કૌંસમાં 1.008 વત્તા Cl નો 35.453. એટલે આ બધાનો સરવાળો કરીશું એટલે સરવાળો આવશે આપણે 49.48 ગ્રામ. 49.48 પ્રમાણસૂચક સૂત્ર ભાર ગ્રામમાં આપે છે એટલે આપણે એને ગ્રામમાં લીધું છે. પ્રમાણસૂચક સૂત્ર દળ પણ કહેવાય એને. 49.48 12 અને 2 હાઇડ્રોજન એટલે 12 ને 2 14 ને બરાબર છે, સાચું છે. હવે આપણે આના ઉપરથી શું ગણીશું? n ની સંખ્યા. તો અહીંયા ગણતરી કરું છું કે n બરાબર અણુ ભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર ભાર. એટલે અહીંયા થશે n બરાબર કેટલો આપ્યો છે? 98.1
96 ભાગે આપણે લાવ્યા કેટલા 49.48 એટલે n બરાબર 2 મળ્યું માટે તો હવે આપણે લખીશું અણુ સૂત્ર બરાબર 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર તો 2 ગુણ્યા CH2Cl દરેક ના ડબલ થઈ જાય એટલે C2H4Cl2 આ આપણું અણુ સૂત્ર થઈ ગયું C2H4Cl2 બરાબર તો આ આપણું આણ્વીય સૂત્ર અથવા અણુ સૂત્ર થઈ ગયું તો આ રીતે તમારે કોઠો પાડીને ગણી નાખવાનું ફરી એક વખત રિપીટ કરી દઈએ કે પહેલા રકમમાંથી ઘટકો પછી એના ટકા એના પરમાણુ ભાર આપેલા હોય આ ત્રણ વસ્તુ રકમમાં આપેલી હોય પછી સૌથી પહેલા ટકા ભાગ્યા પરમાણુ ભાર કરીશું એટલે આને આના વડે ભાગીશું અને આના વડે ભાગીશું અને આના વડે ભાગીશું જે જવાબ આવશે એમાં સૌથી નાની સંખ્યા પસંદ કરીશું એના વડે દરેકને ભાગીશું અહીંયા આપણે 2.021 પસંદ કર્યા તો આને પણ 2.021 વડે ભાગ્યા જેને પસંદ કરી એને પણ એના વડે ભાગ્યા અને બીજી પણ એ જ હતી એટલે એને પણ એના વડે ભાગ્યા એટલે 1 1 2 મળે અહીંયા પોઈન્ટમાં જવાબ મળે તો એને આપણે સામાન્ય ગુણોત્તર પૂર્ણાંકમાં લઈ લેવાનો અને પછી પ્રમાણસૂચક સૂત્ર કે હાઇડ્રોજનની સંખ્યા 2 આવી લેસ 2 C ની સંખ્યા 1 અને C ની સંખ્યા 1 આવી CCl અને CH2Cl પણ લખાય પછી પ્રમાણસૂચક સૂત્ર ભાર ગણ્યો અને એના ઉપરથી n શોધ્યો અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર ભાર આ અણુભાર તમને રકમમાં મોલર દર આપેલું જ છે એ આમાં મૂકી દેવાનું n ની સંખ્યા 2 તમને મળી જાય પછી એના પછી અણુ સૂત્ર જે પ્રમાણસૂચક સૂત્ર અને આ n નો જે જવાબ આવ્યો હોય એક આવ્યો તો એક જ વડે ગુણવાનું તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર બંને સરખા થઈ જાય પણ 2 આવ્યો તો 2 વડે ગુણવાના દરેકને ડબલ કરવાના પ્રસાદ જેવું કોઈ રહી જવું જોઈએ નહીં 2 વડે ગુણો ને એકને ગુણો બીજાને ના ગુણો તો ખોટું પડે અહીંયા 6 હોય તો બધાને 6 વડે ગુણી દેવાના બરાબર તો આજનું આપણું આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ બીજા પણ તમારે સ્વાધ્યાયમાં આવા દાખલા હશે તમે ગણજો અને મેં તમને એક કામ પણ આપ્યું હતું આની પહેલાના લેક્ચરમાં તમને પીડીએફ ફાઇલમાં એમસીક્યુઝ મૂક્યા હતા 10 જેટલા અને એની મેં ગણતરી કરવાની કીધી હતી તમે ગણતરી કરજો અને ના આવડે તો પછી હું એ આપણે એક પિરિયડમાં એને ગણીશું જ બરાબર પણ એ દાખલા ગણવા જેવા છે ગણશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે મહાવરો કરવો પુસ્તકમાં તો તમને આપ્યું છે પુસ્તકના સિદ્ધાંતો મોઢે કરી દો તો તમને એમસીક્યુ ના જવાબો આવડી જાય એવું કઈ જરૂરી હોતું નથી તમારે એનો એપ્લાય એટલે કે એપ્લિકેશન કરતા શીખવું પડે ને મહાવરાથી જ આવડે જેટલા તમે વધુ એમસીક્યુ સોલ્વ કરો અલગ અલગ ટાઈપના ટ્વિસ્ટ કરેલા ફેરવેલા ટ્વિસ્ટ કરેલો મતલબ હોય તો તમારા સિદ્ધાંતો જ ઉપયોગ કરવાનો હોય પણ એને કઈ રીતે એપ્લાય કરવાનો એ જ તમારે શીખવાનું છે એટલે મહાવરા કરવાથી જ આવડશે એટલે આપણું કોઈ લેક્ચર પૂરું કરીએ છીએ એ ગણજો ગણ્યા પછી મને એ પર્સનલ ફોટો એનો મોકલજો